મોકો મળે ત્યારે મન મૂકીને નાચી લેતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર કોંગ્રેસ ધારાસભ્યએ કટાક્ષ કર્યો। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે નામ લીધા વિના લવિંગજીને નાચવાવાળા ધારાસભ્ય ગણાવી નાખ્યા। બોલવાવાળા ધારાસભ્યને કાઢી અને નાચવાવાળા ધારાસભ્ય લાવ્યા। તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકીએ એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન સંબોધન કરતા કિરીટ પટેલે આ પ્રહાર કર્યા। રાધનપુરમાં 2019ની પેટા ચૂંટણીમાં રઘુ દેસાઈ ચૂંટાયા હતા, જો કે 2022માં લવિંગજીએ બાજી મારી હતી। નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું। ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે, કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી। મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલા માણા। એ પટેલ છો તમે તો આ શોભે નહીં। જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભૌમની એ રક્ષા કરવાનું મારું કામ છે। અમે કદાપી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી। એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડું છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો, કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉછાળવું એ એક આંગળી ચીધવી તો 3 આંગળીઓ તમારા ઉપર આવે છે। એટલે આ બિલકુલ તમે કર્યું, તમારે મુબારક। પણ અમે તો મા ભૌમની મા ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ, લોકોની સેવા કરવા વાળા માણસ છીએ। મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે, ગણ્યા ના ગણા એવા। હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે। જોઈ લેજો કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે એવા મેં, કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે। એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ, આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ આલીને જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત છે। એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે, તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે। હું એમના નાચતા 50થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે, રજૂ કરવા માટે તૈયાર છું। બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે। જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા 3 વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો, કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા, અમે એટેન્ડ કર્યા, અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મિટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે, હું પણ રજૂ કરીશ। એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટે ના ચૂંટ્યા હોત। બાકી જો લવિંગજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું, તો પાટણ જિલ્લાની અંદર ને રાધનપુરની અંદર ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે, ખુલ્લેઆમ જુગાર ચાલી રહી છે। જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે। અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છીએ।